સુરતના પાંદેસરા વડોદ ગામ હનુમાનજી મંદિરમાં ચોરીના ઈરાદે ઘૂસેલા રીઢાઓએ મૂર્તિને ખંડિત કરી હતી, જે આરોપીઓને પોલીસે ઝડપી પડ્યા હતા। સુરતના પાંદેસરા વડોદ ગામ ખાતે આવેલ હનુમાનજી મંદિરની મૂર્તિની ચાંદીની આંખ કાઢી તસ્કરોએ ખંડિત કરી હતી, જેને લઈ આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। તો મંદિરે દર્શને આવતા ભક્તોએ મૂર્તિને ખંડિત હાલતમાં જોતા આક્રોશ જોવા મળ્યો હતો। બનાવની જાણ થતાં તાત્કાલિક પાંદેસરા પોલીસે મંદિરે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ બે ચોરો કુણાલ અગ્નિહોત્રી તથા જિયાઉદ્દીન અંસારીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા। જી પાંડેસરા પોલીસ વિસ્તારમાં વડોદ ગામમાં શ્રીરામનગરમાં હનુમાનજીનું એક મંદિર આવેલ છે। મંદિરમાં ચોરી થયેલ છે અને તોડવા માટે તે લોકોએ બહારથી પથ્થર મારેલ છે, જે મૂર્તિને પણ થોડીક અસર થયેલ છે, પરંતુ ખરેખર તે લોકો મંદિરમાં કોઈ પૈસા કે મિલકત હોવાના અંદાજ સાથે આવેલા, જેમાં બે આરોપી છે, મોહમ્મદ ઉર્ફે ગોલ્ડન અને કૃણાલ કિશન, તથા બંનેને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવેલ છે। આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે, જેમાં તેમના વિરુદ્ધ મારામારીના તેમજ ચોરીના પણ બનાવો નોંધાયેલા છે, જે આધારે તેઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે। સર, કયા વિસ્તારની ઘટના હતી, કઈ રીતે અંજામ આપ્યો હતો આખો? જી, પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામની શ્રીરામનગરની ઘટના હતી અને આ લોકોએ રાત્રિના ભાગે મંદિરની નજીક આવી મંદિરનો દરવાજો તોડવા માટે પ્રયત્ન કરેલા પ્રાથમિક રીતે જણાયેલ છે।